बोलो श्री गिरिराज धरण की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दत्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जीवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે બલિરાજા પાતાળ લોકનું રાજ લઈ ને પાતાળ લોકમાં અષાઢ સુદ એકાદશીએ ચાલ્યા જાય છે અને ઠાકોરજી ત્યાં દ્વારપાલ તરીકે 4 મહિના નોકરી કરે છે અને પછી એક રૂપે જ્યારે લક્ષ્મીજી આવે છે બળેવના દિવસે ત્યારે બલિરાજાને રાખડી બાંધે છે તો કહે છે કે બેન તારે શું જોઈએ છે? તો કે તમારા દ્વારપાલને સોંપી દો. પછી એક રૂપે વૈકુંઠમાં ઠાકોરજી બિરાજે છે અને એક રૂપે પાતાળ લોકમાં બિરાજે છે. એ બધું થઈ ગયા પછી આપણે મત્સ્ય નારાયણની વાત સાંભળી અને ગઈકાલે સત્રને વિરામ આપ્યો. હવે આજે આગળ શ્રી કૃષ્ણાય નમઃ. 9મો સ્કંદ ઈશાનું કથા લીલા. 9મા સ્કંદમાં ઈશાનું કથાનું વર્ણન છે. ઈશ એટલે ભગવાન શ્રી રામ અને અનુ એટલે
એમના ભક્તો. આ સ્કંદમાં સૂર્યવંશમાં અને સોમવંશમાં અવતરેલા ભગવાનના અવતારોની અને એમના ભક્તોના ચરિત્રોનું વર્ણન છે. પરીક્ષિત રાજાએ કહ્યું કે હે સુખદેવજી, મને હવે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવો. શ્રી શુક ઉવાચ શ્રૂયતામ માનવો વંશ પ્રચૂયેણ પરંતપ ન શક્યતે વિસ્તરતો વક્તુમ વર્ષ સતેરપી. સુખદેવજી કહે છે કે હે પરમ તપસ્વી પરીક્ષિત, મનુના વંશની કથા તમને સંક્ષેપમાં કહું છું, કારણ કે 100 વર્ષે પણ આ કથાનું પૂરેપૂરું વર્ણન શક્ય નથી. શ્રી કૃષ્ણની પહેલાં શ્રી રામ પધારે છે. શ્રી રામ જે છે ને એ મર્યાદા પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ જે છે એ પુષ્ટિ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી રામ બપોરના 12 વાગે જ્યારે સૂર્ય પ્રતાપી હોય ને ત્યારે પધાર્યા છે. 12 વાગે સૂર્યની સામે આપણે આંખ પણ મિલાવી શકીએ નહીં. અને શ્રી કૃષ્ણ એ તો રાત્રિના 12 વાગે પધાર્યા છે. એ તો માખણ ચોર છે, એ તો ચિત્ત ચોર છે, અને ચોર તો પછી રાત્રે જ આવે ને. મનુવંશમાં શ્રાદ્ધદેવ નામના મનુ મહારાજને સંતાન નથી. એમણે એમના કુલગુરુ વશિષ્ઠ મુનિ પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, પરંતુ મનુના પત્ની શ્રદ્ધા દેવીને પુત્રી જોઈતી હતી. દીકરી છે ને એ સમર્પણ છે. દીકરી પિયર અને સાસરી બંનેને પોતાના સમર્પણથી તારે છે. દીકરો હોય ને તો પિતાની સંપત્તિ ઝંખે, અને જ્યારે દીકરી હોય ને એ મા બાપની હયાતી ઝંખે. એક વૃદ્ધ પિતા બીમાર પડ્યા. પુત્રને કાગળ લખ્યો કે બેટા જલ્દી આવજે. દીકરાએ જવાબમાં લખ્યું કે પિતાજી, દવા બરાબર કરાવજો, મને છે ને રજા મળતી નથી, એટલે હું આવી શકીશ નહીં. અને દીકરીને કાગળ લખતા તરત જ થેલીમાં 2 જોડી કપડાં નાખી પહેલી બસમાં બાપને ઘેર પહોંચી જાય અને મા બાપની તન મનથી સેવા કરે. આ દીકરીનું સમર્પણ છે. શ્રદ્ધા દેવીએ યજ્ઞમાં આવેલા બ્રાહ્મણોને કહ્યું કે મારે છે ને દીકરી જોઈએ છે, તેથી તમો છે ને દીકરીના મંત્ર બોલજો, દીકરાના મંત્ર ના બોલતા. આ પ્રમાણે થવાથી રાજાને ત્યાં દીકરી જન્મી. રાજાએ વશિષ્ઠ મુનિને કહ્યું, તમે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો, તો આ દીકરી કેમ આવી? તપાસ કરો. તપાસમાં તારણ એ નીકળ્યું કે શ્રદ્ધા દેવીએ બ્રાહ્મણોને ફોડી નાખ્યા હતા. બ્રાહ્મણો દીકરીનો મંત્ર બોલ્યા અને બધી ગડબડ થઈ ગઈ. રાજાએ કહ્યું કે ગુરુદેવ, આ દીકરીનો હવે તમે દીકરો બનાવો. વશિષ્ઠએ દીકરીનો દીકરો બનાવ્યો. પુરાણ કાળમાં પણ ઋષિ મુનિઓ જાતીય પરિવર્તન કરતા હતા. આજનું જે જાતીય પરિવર્તન થાય છે ને એ તો પુરાણ કાળની શોધ છે. મનુ મહારાજે એ દીકરાનું નામ સુધુમ્ન કુમાર રાખ્યું, પણ નસીબ 2 ડગલા આગળ હતું. સુધુમ્ન કુમાર એક દિવસ શિકાર કરવા વનમાં ગયા. ત્યાં મહાદેવ અને પાર્વતીજીનો પ્રતિબંધિત આશ્રમ હતો. સુધુમ્ન કુમાર એમાં પ્રવેશ્યા અને પાર્વતીજીના શ્રાપથી એ સ્ત્રી બની ગયા. એક ભાઈ એકલા હતા. આળસુ તો પાછા ખરા જ, ને પાછું રાંધતા પણ આવડે નહીં. કોઈકની પાસે અટ્ટે ગટ્ટે ખીચડી બનાવવાનું શીખી લીધું. રોજ ખીચડી બનાવે અને ખીચડી ખાઈને પોતાનું જીવન ચલાવે. એક દિવસ એને વિચાર આવ્યો કે મારા મામા મુંબઈ રહે છે, લાવને એમને ઘેર થોડા દિવસ જાઉં તો આ ખીચડીમાંથી છુટકારો મળે. મુંબઈ ગયો, મામાને ત્યાં પહોંચ્યો.
મામા તો ખૂબ રાજી થયા. જમવાનો સમય થયો. ભાણિયો વિચાર કરે છે કે આજે તો મામાને ત્યાં ઘણા વર્ષો પછી આવ્યો છું ને, તો મને માલ પાણી ખાવા મળશે. પણ નસીબ જુઓ, 2 ડગલા આગળ ને આગળ. જમવા બેઠા, થાળી આવી અને રસોડામાંથી મામા જાતે જ ખીચડીની તપેલી લઈ અને આવ્યા. કહે છે કે ભાણાભાઈ, તમારા મામી તો પિયર ગયા છે અને મને બીજું કાંઈ બનાવતા આવડતું નથી, એટલે આપણે 2-4 દિવસ ખીચડી પર જ ચલાવવાનું નક્કી કર્યું છે, અને તું ક્યાં પારકો છે? ભાણાએ વિચાર કર્યો કે 500 કિલોમીટર ભાડું ખર્ચીને આવ્યો ને, તો પણ આ ખીચડીએ મારો પીછો ન છોડ્યો. નસીબની આ બલિયારી છે. અહીં સુધુમ્ન કુમારની વાત કરીએ તો સુધુમ્ન કુમાર જે ઘોડા ઉપર બેઠો હતો ને, એ ઘોડો પણ ઘોડી થઈ ગયો, અને સાથેના સૈનિકો જે હતા એ બધા પણ સ્ત્રી બની ગયા. આ સ્ત્રી બનેલા સુધુમ્ન કુમારનું નામ પીલા રાખવામાં આવ્યું. પીલા એની સાથેની સ્ત્રીઓ સાથે જંગલમાં ફરતી હતી. ત્યાં ચંદ્રના પુત્ર બુધે એને જોઈ અને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, અને ઈલા બુદ્ધની પત્ની તરીકે ત્યાં રહી. બુદ્ધ અને ઈલાથી એમને પુરુરવા નામનો પુત્ર થયો. મનુ મહારાજે વશિષ્ઠ મુનિને સુધુમ્નમાંથી ઈલા બનેલા પોતાના પુત્રને ફરીથી પુરુષ બનાવવા વિનંતી કરી. વશિષ્ઠે કહ્યું કે હે રાજન, આ વખતે તમારા પુત્રને શંકરનો શ્રાપ થયો હોય, શંકર ભગવાનને તમારે પ્રસન્ન કરવા પડશે. એમની કૃપાથી જ ઈલાને પુરુષ બનાવી શકાશે. વશિષ્ઠ ઋષિએ શંકરની સ્તુતિ કરી છે. શંકર ભગવાને કહ્યું કે તમારો પુત્ર 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહેશે. સુધુમ્ન કુમારને આ વ્યવસ્થાથી સંતોષ ન થયો અને ઘર છોડીને ચાલ્યા ગયા. મનુ મહારાજને ત્યાં સરિયાતી નામના પુત્ર થયા. સરિયાતી છે ને રાજર્ષિ હતા. હોય રાજા, પણ જીવન જેનું ઋષિ જેવું હોય ને, એ રાજર્ષિ. જેવા કે આપણા નરેન્દ્રભાઈ મોદી છે તો રાજા, પણ જીવન કેવું? ઋષિ જેવું. તો કે રાજર્ષિ છે. આ સરિયાતી રાજાને ત્યાં સુકન્યા નામની એક દીકરી હતી. એક દિવસ સરિયાતી રાજા એમની પુત્રી સાથે ચ્યવન ઋષિના તપોવનમાં આવ્યા. સુકન્યા એની સખીઓ સાથે આશ્રમમાં ફરતી હતી. ત્યાં એણે એક રાફડો જોયો અને એમાં 2 ચળકતા પદાર્થો જોયા. કુતૂહલવશ સુકન્યાઓ કાંટો લઈને ચળકતા પદાર્થોમાં ભોંક્યો અને એમાંથી લોહીની ધારા વહેવા માંડી. એ રાફડામાં સમાધિમાં બેઠેલા ચ્યવન ઋષિ હતા. પ્રાણાયામ સિદ્ધ થાય ને તો ખાધા પીધા વગર, શ્વાસ લીધા વગર રહી શકાય. આ યોગ શક્તિ છે. સુકન્યા ગભરાઈ ગઈ અને રાજાને આવીને આ ઘટનાની વાત કહી. રાજાએ જોયું તો સુકન્યાએ ચ્યવન ઋષિ જ્યાં તપ કરતા હતા ને, એમની 2 આંખો ફોડી નાખી છે. તેથી રાજાએ સુકન્યાને ચ્યવન ઋષિ સાથે પરણાવી. ઋષિની આજ્ઞા લઈને રાજા ઘરે આવ્યા. સુકન્યાએ ગમે તેવા સંજોગોમાં ધર્મ ન છોડ્યો. ગરડા પતિની સેવા કરી અને ધર્મનું પાલન કર્યું. વેદ ભગવાન કહે છે, સત્યમ ચર ધર્મ ચર. કેટલાક વખત પછી આશ્રમમાં દેવોના વૈદ્ય અશ્વિની કુમાર પધાર્યા. અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને નવી આંખો બેસાડી આપી. ધર્મને લીધે આંખો મળી. ધર્માચરણનું કેવું સુંદર પરિણામ. સર્જરીની વિદ્યા પુરાણ કાળમાં પણ ઋષિ મુનિઓને જ્ઞાત હતી. એ વાત ચ્યવન ઋષિની કથા પરથી સિદ્ધ થાય છે. અશ્વિની કુમારો પાસે કાયાકલ્પની વિદ્યા પણ હતી. આયુર્વેદમાં ઔષધિઓ દ્વારા કાયાકલ્પ થઈ શકે છે. ગરડો માણસ 25 વર્ષનો યુવાન લાગે. ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ એનો ઉલ્લેખ યમનાષ્ટકમાં કર્યો છે.
મમાસ્તુ તવ સન્નિધો તન્નવત્વમેતાવતા. હે યમુનાજી, આપના સાનિધ્યથી મને નવું શરીર પ્રાપ્ત થાવ. પુષ્ટિ માર્ગમાં તનુન્વત્વ આ ભક્તિ માર્ગનો કાયાકલ્પ છે. આ શરીર અન્નમય છે, લૌકિક છે, પ્રાકૃત છે અને વિકારી છે. તેથી આ શરીરને ભગવાનની લીલામાં પ્રવેશ નથી. આ જ શરીર ભક્તિથી દિવ્ય બને છે, અલૌકિક બને, અને એવા દિવ્ય અલૌકિક શરીર દ્વારા ભગવાનની લીલાનો અનુભવ કરી શકાય. આપણે ત્યાં એવા અનેક સંતો થયા જેમના શરીર લૌકિક હતા. મન પંચ મહાભૂતથી બનેલા હતા, છતાં ભક્તિથી એ સંતોના શરીર સ્મશાનમાં બાળવા પડ્યા નથી. એમના શરીર ભક્તિથી દિવ્ય બની ગયા. અને એ મહાત્માઓ એ જ શરીરથી ભગવાનના ધામમાં પધાર્યા. એવા ભગવદીઓમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી લક્ષ્મણ ભટ્ટ, શ્રી ગોપીનાથજી, શ્રી ચૈતન્ય મહાપ્રભુજી, તુકારામ જેવા ભક્તોનો સમાવેશ થાય છે. શ્રી મહાપ્રભુજી છે ને ગંગામાં વિલીન થઈ ગયા. શ્રી ગુસાઈજી ગિરિરાજજીમાં સમાઈ ગયા. શ્રી લક્ષ્મણ ભટ્ટ બાલાજીમાં સમાઈ ગયા. શ્રી ગોપીનાથજી અને શ્રી ચૈતન્ય મહાપ્રભુજી શ્રી જગન્નાથજીમાં સમાઈ ગયા. આ ભક્તો સદેહે પ્રભુના ધામમાં ગયા. આ કાયાકલ્પ છે. મીરાબાઈ મર્યાદા ભક્ત હતા. એમનું શરીર પણ દિવ્ય હતું. એ દ્વારિકાધીશમાં વિલીન થયા. મીરા મેવાડ છોડીને વૃંદાવન ગયા ને ત્યારે મેવાડની પડતી થઈ. મીરા ચિત્તોડ તરફ નહીં, ચિત્તચોર તરફ જાય છે અને ગિરધરમાં એ પાગલ બને છે. પગ ઘુંઘરું બાંધ મીરા નાચી, લોક કહે મીરા ભઈ બાવરી, સાસ કહે કુલનાસી રે. પગ ઘુંઘરું બાંધ મીરા નાચી. મીરા કે પ્રભુ गिरिधर नागर, चरण कमल लिपटानी रे. पग घुंघरू बांध मीरा नाची. આ પ્રમાણે આયુર્વેદ અને ભક્તિ માર્ગ દ્વારા કાયાકલ્પ થઈ શકે છે. બાકી આજે બજારમાં મળતા ચ્યવનપ્રાશમાંથી કાયાકલ્પ થવાનું હજી સુધી તો જાણ્યું નથી. ચ્યવન ઋષિનો કાયાકલ્પ ચોખ્ખું અનાજ, ચોખ્ખું પાણી, ચોખ્ખી હવા અને ચોખ્ખી ઔષધિથી થયું. આજે આ બધું દુર્લભ છે. કાયાકલ્પ ક્યાંથી થાય? સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, શ્રી શુક ઉવાચ નાભાગો નભગાપત્યમ યમ તતમ ભ્રાતર કચીમ યવિષ્ટમ વ્યભજન દાયમ બ્રહ્મચારિણ માગતમ. મનુ મહારાજના પુત્ર નભગને ત્યાં નાભાગ નામના પુત્ર થયા. નાભાગ છે ને બધા ભાઈઓમાં નાના હતા. નાભાગ વિદ્યાભ્યાસ માટે ગુરુકુલમાં ભણવા ગયા અને લાંબા સમય સુધી પાછા ન આવ્યા. એટલે નભગના બીજા પુત્રોએ નાભાગનો હિસ્સો રાખ્યા વિના પિતાની સંપત્તિના ભાગ પાડી લીધા. નાભાગ અભ્યાસ પૂરો કરીને ઘેર આવ્યા ત્યારે ભાઈઓએ નાભાગને કહ્યું કે તારા ભાગમાં પિતાજીને રાખ્યા છે, એમને તું ભાગ તરીકે લઈ જા. નાભાગે પિતાની સ્વધર્મ સમજીને સેવા કરી અને પિતાના આશીર્વાદથી નાભાગના પુત્ર અંબરીશ થયા. શ્રી શુક ઉવાચ અંબરીશો મહાભાગ સપ્તદ્વિપવર્તિ મહિમા અવ્યાયામ ચ શ્રિયમ લબ્ધવા વિભવમ ચાતુલમ ભુવિ. મહાભાગ્યશાળી કોણ છે? મોટર બંગલામાં રહેનારા નહીં, પણ જે ઈશ્વરને ભૂલ્યા નથી ને એ મહાભાગ્યશાળી છે. એ જ ચક્રવર્તી સમ્રાટ છે જે ઈશ્વરને ભૂલ્યો નથી.
ભક્તોના માટે સુખદેવજીએ મહાભાગ્યશાળી શબ્દ મૂક્યો છે. અંબરીશ જે છે ને એ મહાભાગ્યશાળી છે. કાકરોલીમાં જે દ્વારિકાધીશનું સ્વરૂપ બિરાજે છે ને એ અંબરીશ રાજાના ઠાકોરજી છે. કહેવાય છે કે અંબરીશના વખતમાં ઠાકોરજીના રાજભોગમાં રોજ 52 મણ મરી વપરાતા. એવો તો એનો વૈભવ હતો. આજના લોકોને આ વાત સાચી ન લાગે, પરંતુ જુઓ આટલી બધી મોંઘવારી છે, પણ આટલી મોંઘવારીમાં આજે પણ નાથદ્વારાનો વૈભવ કેટલો છે. તો એ વખતની તો શું વાત કરવી, ત્યારે તો સસ્તાઈનો જમાનો હતો. અંબરીશ રાજા ઠાકોરજીની સેવા કઈ રીતે કરતા? પોતાની જાતે જલ ભરવા જતા, ઠાકોરજીની સન્મુખ કીર્તન કરતા. શ્રી મહાપ્રભુજી કહે છે, ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું ને એનું નામ છે સેવા. અંબરીશ બુહારીની સેવા પણ જાતે જ કરતા. બુહારી એટલે સફાઈ કરવી, કચરો વાળવો. બુહારીની સેવા કરવાથી અભિમાન દૂર થાય છે, હું પણ દૂર થાય છે. અંબરીશની આંખો ઠાકોરજીના વિગ્રહને ધારી ધારીને જોયા કરતી. એમના પગ ભગવાનની પરિક્રમા કરતા. આ પ્રમાણે અંબરીશ રાજા મન, વાણી અને કાયાથી ભગવાનની સેવા કરતા. સેવા છે ને 3 પ્રકારની છે. તનુજા એટલે કે શરીરથી સેવા કરવી, વિતજા એટલે દ્રવ્યથી સેવા કરવી, અને માનસી. પરંતુ તનુજા અને વિતજા સેવા વગર માનસી સેવા સિદ્ધ થાય નહીં. તનુજા અને વિતજા એ સાધનાત્મિકા સેવા છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં માનસી સેવા એ તો ફલાત્મિકા સેવા છે. તનુજા સેવાથી અહંકાર નષ્ટ થાય છે, વિતજા સેવાથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. અંબરીશ રાજા તીર્થાટન કરતા. તીર્થમાં છે ને અંબરીશની જેમ રહેવું જોઈએ. તમે તીર્થમાં જાઓ ને તો કથા વાંચો, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર અને છાપા છોડો. તીર્થાટન શા માટે કરવું? અતિ નિકટતાને કારણે ક્યારેક ક્યારેક અભાવ ઉત્પન્ન થાય છે, એટલા માટે વિયોગ જરૂરી છે. તેથી ગૃહસ્થોએ વર્ષમાં 1 મહિનો તીર્થાટન કરવું. સ્ત્રીનો ત્યાગ કેવો? એકવાર પિયર છોડે, ભાઈ બહેનને છોડે છે, તો પતિ એને સર્વસ્વ સોંપે છે. અંબરીશ રાજપાટ છોડે છે ને એટલે ભગવાન એની જવાબદારી પોતે ઉઠાવે છે. ભગવાને જ કહ્યું છે, યોગક્ષેમં વહામ્યહમ. એટલે ભગવાને સુદર્શનને આજ્ઞા કરી છે કે જ્યાં સુધી અંબરીશ તીર્થાટન કરે ને ત્યાં સુધી એના રાજ્યની અને અંબરીશની તું રક્ષા કર. અંબરીશને ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું. અંબરીશ રાજા 1 વર્ષ માટે મથુરા યમના કિનારે આવ્યા. સુદર્શન ચક્ર રાજાની ગેરહાજરીમાં એમના રાજ્યનું અને અંબરીશનું ધ્યાન રાખતું હતું. અંબરીશે એકાદશીનો નિયમ લીધો હતો. આપણી એકાદશી અને અંબરીશની એકાદશીમાં ઘણો તફાવત છે. આપણે તો આગલા જ દિવસે એટલે કે દસમથી જ જમતી વખતે 11રસનો ખ્યાલ રાખી અને જમીએ છીએ. રાત્રે જમીએ ને ત્યારે થોડું વધારે જ આરોગી લઈએ, કારણ ખબર છે કે કાલે 11રસ છે. અને એકાદશીના દિવસે તો દરરોજ કરતાં પણ અનેક વાનગીઓ, વળી ફ્રૂટ, દૂધ અને હરતા ફરતા સિંગદાણા, કેળા વગેરે ચાલુ જ હોય. કારણ તો કે 11રસ છે. અંબરીશ રાજા દસમના દિવસે 1 ટાઈમ ભોજન કરતા. આપણે તો હોય તો શું, દસમના દિવસથી ટેકા મૂકવાનું શરૂ કરી દઈએ છે. 11રસના દિવસે સૂતા સુધી એ ટેકા ચાલુ જ રહે છે. આવી તો આપણી 11રસ. 11રસના દિવસે અંબરીશ રાજા જલ પણ લેતા નહીં. દસમના દિવસે 1 ટાઈમ ભોજન કરતા, 11રસના જલ પણ નહીં લેતા, અને 12રસના દિવસે ફક્ત 1 ટાઈમ ભોજન લેતા. 11રસના દિવસે અંબરીશ આખી રાત જાગરણ કરતા, આખી રાત ભજન કીર્તન કરતા. પૂજ્ય ડોંગરેજી મહારાજ જે હતા ને એ પણ આવી જ રીતે એકાદશીનું વ્રત કરતા.
એકવાર યમના કિનારે અંબરીશ ઊભા છે, બારસનો દિવસ છે. ત્યાં દુર્વાસા મુનિ આવ્યા. અંબરીશે કહ્યું કે મહારાજ, આજે 12 વાગ્યા પહેલાં આપ અહીં જમવા પધારજો. 12 વાગ્યા પછી છે ને તેરસ બેસી જાય છે, એટલે 12 વાગ્યા પહેલાં આપણે સાથે સાથે 11 પારણા કરી લઈશું. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા. એમને સમયનું ભાન ન રહ્યું. અંબરીશે પારણા કરવાનો સમય થયો ને એટલે વસિષ્ઠ મુનિને કહ્યું, મેં દુર્વાસાને ભોજનનું આમંત્રણ આપ્યું છે અને બ્રાહ્મણ જમે નહીં ને ત્યાં સુધી મારાથી જમાય કેવી રીતે? અને જો હું પારણા ન કરું તો એકાદશીનું વ્રત નકામું જાય. વસિષ્ઠ મુનિએ વચલો રસ્તો બતાવ્યો. કે છે કે રાજન, તમે શ્રી દ્વારિકાધીશનું ચરણામૃત લઈને એમાં તુલસી પધરાવી પારણા કરી લો. આ રીતે ચરણામૃત તુલસી લેવાથી પારણા થઈ જશે અને ભોજન કર્યું પણ કહેવાશે નહીં. અંબરીશજી આ પ્રમાણે ચરણામૃત લેતા હતા અને દુર્વાસા મુનિ સ્નાન કરીને ત્યાં પધાર્યા. દુર્વાસાને લાગ્યું કે અંબરીશે મને મૂકીને ભોજન કરી લીધું છે. દુર્વાસાને ક્રોધ થયો. એમણે અંબરીશને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરી. અંબરીશ કંઈ બોલ્યા નહીં, પણ સુદર્શનથી દુર્વાસાનો અન્યાય સહન ન થયો. અંબરીશનું રક્ષણ કરતા સુદર્શને કૃત્યાને મારી નાખી અને દુર્વાસાની પાછળ પડ્યું. રામ રામ કહી બારહી બારા, ચક્ર સુદર્શન હૈ રખવારા. દુર્વાસા મુનિ જ્યાં જ્યાં દોડ્યા ને ત્યાં ત્યાં સુદર્શને એમનો પીછો કર્યો. દુર્વાસા બ્રહ્મા પાસે ગયો અને કહ્યું કે બચાવો બચાવો. બ્રહ્માના પુત્ર અત્રિ અને અત્રિના પુત્ર દુર્વાસા. દુર્વાસા બ્રહ્માના પૌત્ર થાય. બ્રહ્મા એમના દાદા થાય. અત્રિ અનસુયાના 3 પુત્રોમાં દત્તાત્રેય જે છે ને એ વિષ્ણુ છે, દુર્વાસા જે છે ને મહાદેવ છે અને ચંદ્રમા જે છે એ બ્રહ્મા છે. બ્રહ્માએ કહ્યું કે આ વિષ્ણુનું સુદર્શન છે એને હું પાછું વાળી શકું નહીં. દુર્વાસા ત્યાંથી કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકરની પાસે આવીને કહે છે, પાહી મામ રક્ષમામ રક્ષમામ. મારી રક્ષા કરો રક્ષા કરો. દુર્વાસા એ શંકરનો અંશાવતાર છે. દુર્વાસાએ કહ્યું કે પ્રભુ, આપે જ વિષ્ણુને સુદર્શન ચક્ર અને એમની કમળ પૂજાથી પ્રસન્ન થઈને જગતની રક્ષા કરવા આપેલું છે. ખરેખર તો એ ચક્ર આપનું છે, આપ એને પાછું વાળો. મહાદેવે કહ્યું કે મેં વિષ્ણુને આપી દીધા પછી એના પર મારો અધિકાર નથી. દુર્વાસા વૈકુંઠમાં ભગવાન નારાયણની શરણમાં આવ્યા. કહે છે કે પ્રભુ મને બચાવો, મારો અપરાધ ક્ષમા કરો. કૃષ્ણ કેશવ પાહી મામ, રામ રાઘવ રક્ષમામ. ભગવાને કહ્યું કે તમારા અપરાધને હું ક્ષમા નહીં કરું. તમે અપરાધ મારો નથી કર્યો, મારા ભક્તનો અપરાધ કર્યો છે. મારો અપરાધ કર્યો હોત ને તો હું તમને ક્ષમા કરી દે, પણ મારા ભક્તોનો જે અપરાધ કરે ને એની ક્ષમા હું ન કરી શકું. ભગવાને કહ્યું કે જો ભૃગુ ઋષિએ મને છાતીમાં લાત મારી, મેં એમને ક્ષમા આપી, પણ મારા ભક્ત વિભીષણને જ્યારે લાત મારીને એટલે મેં રાવણને મારી નાખ્યો, માફ ન કર્યો. ભગવાને દુર્વાસાને કહ્યું કે તે અંબરીશને તો હેરાન કર્યો, પણ સાથે સાથે મને પણ હેરાન કર્યો. કઈ રીતે? તો કે દુર્વાસા 1 વર્ષ સુધી દોડ્યા છે, ત્યાં સુધી અંબરીશે ભોજન કર્યું નથી. અને ભક્ત ભૂખ્યો હોય ત્યારે ભગવાન કઈ રીતે જમે? ભગવાને કહ્યું કે હું પણ 1 વર્ષથી ભૂખ્યો છું. અપરાધ છે ને વિવિધ પ્રકારના હોય છે. ભગવાનની સામે લાંબા પગ કરીને બેસાય નહીં, ઊભા પગે બેસીને સ્તુતિ કરાય નહીં. ઠાકોરજીની સમક્ષ બીજા કોઈ દેવી દેવતાની સ્તુતિ કરાય નહીં. આ બધા ભક્તિમાં અપરાધ છે. ભગવાનના નામમાં શ્રદ્ધા ન હોવીને એ પણ એક અપરાધ છે. ભગવાન કહે છે કે આ બધા અપરાધની હું ક્ષમા આપી શકું, પરંતુ ભક્તાપરાધ એટલે કે મારા ભક્તનો અપરાધ હું માફ ન કરી શકું.
ભગવાને દુર્વાસાને કહ્યું કે તમે છે ને અંબરીશ પાસે જ જાઓ. દુર્વાસા દોડતા દોડતા અંબરીશ પાસે આવ્યા, અંબરીશના ચરણમાં પડી અને ઢગલો થઈ ગયા. અંબરીશે સુદર્શનને કહ્યું કે અમારા કુળમાં જો અમે બ્રાહ્મણને દેવ માન્યા હોય ને તો તમે શાંત થઈ જાઓ. અને સુદર્શન શાંત થઈ ગયું. દુર્વાસા 1 વર્ષ સુધી દોડ્યા. કારણ વિના દ્રોહ કરનારને શાંતિ મળે નહીં. અહીં અંબરીશની ભક્તિ આગળ યોગ શક્તિનો પરાભવ થયો છે. યોગી કરતા ભક્તની શક્તિ વિશેષ છે. એમ કહેવાય છે કે દુર્વાસાને એમના સસરાનો શ્રાપ હતો કે તમારી યોગ શક્તિનું અભિમાન ઉતરી જશે. દુર્વાસાને એમની પત્ની સાથે ઝઘડો થયો. દુર્વાસાએ એને યોગ શક્તિથી ભસ્મ કરી નાખી. એટલે દુર્વાસાના સસરાએ શ્રાપ આપ્યો કે તમારી યોગ શક્તિનો પરાજય થશે, તમારો ફાંકો ઉતરી જશે. દુર્વાસા 3 લોકમાં ભયભીત બનીને દોડ્યા. લોકોએ એમની ઠેકડી ઉડાડી, એમની નિંદા થઈ, એમની ટીકા થઈ. બીજાનો દ્રોહ કરનારને શાંતિ ક્યાંથી મળે? દુર્વાસાએ ફરીથી શ્રી કૃષ્ણની બહેન સાથે લગ્ન કર્યું. એના પછી અંબરીશના વંશમાં માધાતા, પછી હરિશ્ચંદ્ર, રોહિત વગેરે પરાક્રમી અને સત્યનિષ્ઠ રાજાઓ થયા. અને પછી સગર રાજાની કથાનું વર્ણન સુખદેવજીએ પરીક્ષિત સમક્ષ કર્યું. ધૈર્ય એ સફળતાનો પાયો છે. સગરના પુત્રો અને એમના પુત્રોએ ધીરજ રાખી 3 પેઢી સુધી તપ કર્યું. આપણે તો ઉતાવળમાં 1-2 માળા કરીએ અને ઈશ્વરની પ્રાપ્તિ ઈચ્છીએ છીએ. 2 બદામ ખાઈને સાંજે વજન કરીએ, આ બરાબર નથી. ધીરે ધીરે સાધના ચાલુ રાખવી, સાધનામાં ક્યારેય ઉતાવળ ના કરવી. એ બાબત આ સગર રાજા અને એમના વારસદાર તપસ્વી રાજાઓ પાસેથી શીખવા મળે છે. અયોધ્યામાં સગર નામના ચક્રવર્તી રાજા થયા. એમનું નામ સગર કેમ હતું? તો કે સે એટલે સાતે અને ગર એટલે ઝેર. સગર જ્યારે માતાના ગર્ભમાં હતા ને ત્યારે એમને મારી નાખવા માટે એમના માતાની ભોજનમાં ઝેર આપવામાં આવ્યો હતો. પરંતુ ઈશ્વરના કૃપાથી બાળકનો જન્મ ઝેર સાથે થયો ને એટલે એનું નામ પડ્યું સગર. ગર સહિત, ઝેરની સહિત. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો ઇન્દ્રએ ચોરી અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. સગરના 60,000 પુત્રો ઘોડાને શોધવા નીકળ્યા. એમણે ઘોડાની શોધ કરતા 4 બાજુથી પૃથ્વીને ખોદી નાખી એનો સાગર થયો. ઘોડાને શોધતા શોધતા સગર પુત્રો કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં ઘોડો બાંધેલો જોઈ ને સગર પુત્રોને કપિલ મુનિ પર શંકા ગઈ. એમને થયું કે આ ઢોંગી મુનિએ ઘોડો ચોરીને અહીં બાંધ્યો છે અને અત્યારે આંખ બંધ કરીને બેસી ગયો છે. સગર પુત્રો ઋષિને મારવા તૈયાર થયા ત્યારે કપિલ મુનિ સમાધિમાંથી જાગ્યા. નેત્ર ખોલતાની સાથે સગરના 60,000 પુત્રો બળીને ભસ્મ રાખોડી બની ગયા. સગરના પુત્ર અસમંજસ અને અસમંજસના પુત્ર અંશુમાન થયા. સગર રાજાએ અંશુમાનને ઘોડાની તપાસ કરવા આજ્ઞા કરી. અંશુમાન ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં એમણે ઘોડો અને એમના 60,000 કાકાઓની ભસ્મનો ઢગલો જોયો. અંશુમાને કપિલ મુનિની ક્ષમા માગી છે. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે બેટા, આ તારા દાદાનો ઘોડો છે, એને તું લઈ જા અને તારા ભસ્મ થઈ ગયેલા કાકાઓનો ઉદ્ધાર કરવા માટે ગંગાજળ આવશ્યક છે. તેથી ગંગાજીને પૃથ્વી પર લાવશો ને તો તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓની મુક્તિ થશે. સુખદેવજી કહે છે કે હે રાજન, અંશુમાને ગંગાજીને પ્રસન્ન કરવા આજીવન તપ કર્યું. અંશુમાનના પુત્ર દિલીપ રાજાએ પણ આખી જિંદગી તપ કર્યું, પરંતુ ગંગા મૈયા પ્રસન્ન થયા નહીં.
દિલીપના પુત્ર ભગીરથ થયા. એમણે ગંગા અવતરણ માટે તપ કર્યું અને ગંગા મૈયા પ્રગટ થયા. ગંગાજીએ કહ્યું કે હું પૃથ્વી પર આવવા તૈયાર છું, પરંતુ મારા પ્રવાહને ધારણ કોણ કરશે? ભગીરથ રાજાએ ગંગાજીને ધારણ કરવા માટે શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન શંકર ગંગાજીને પોતાના મસ્તક ઉપરની જટામાં ધારણ કરવા તૈયાર થયા. એટલે ત્રિલોકને પાવન કરનારા ભગવતી ગંગા મૈયા મહાદેવજીની જટામાં પધાર્યા. ગંગાજી શંકરની જટામાંથી બહાર આવતા નથી, એટલે ભગીરથે મહાદેવજીની સ્તુતિ કરી, કહ્યું કે પ્રભુ ગંગાજીને બહાર કાઢો. શંકર ભગવાન કહે છે કે મને દેવોએ છે ને ઝેર આપ્યું છે, એની ગરમી ખૂબ વધી ગઈ છે. ગંગાજીના આવવાથી મને ખૂબ ઠંડક લાગે છે. પછી મહાદેવજીએ જટાની એક લટ ખસેડતા ગંગાજીની પવિત્ર ધારા વહેવા લાગી. આગળ ભગીરથ રાજાનો રથ જાય છે ને પાછળ પાછળ ગંગાજી જઈ રહ્યા છે. ગંગાજીના પ્રવાહને ભગીરથ રાજા એમના કાકાઓની ભસ્મ જ્યાં પડી છે ને ત્યાં લઈ આવ્યા. ગંગાજીના સ્પર્શથી સગર પુત્રોનો ઉદ્ધાર થયો. ગંગાજીમાં જલ નથી વહેતું, પરંતુ અમૃત વહે છે. ગંગા એટલે જ્ઞાન ગંગા અને કૈવલ્ય એટલે મુક્તિ. જીવનમાં જ્ઞાન ગંગા વહે ને ત્યારે અવશ્ય મુક્તિ થાય છે. અકબર મુસલમાન રાજા હતો, પરંતુ જીવ્યો ને ત્યાં સુધી ગંગાજળનું પાન કરતો, બીજું કોઈ પાણી એ ન પીતો. ગંગા ધરતીની સમૃદ્ધિ છે, ધરતીનું સૌભાગ્ય છે. ગંગાજી મુક્તિ આપે છે અને યમુનાજી ભક્તિ આપે છે. ચલો મન ગંગા યમુના તીર, ગંગા યમુના નિર્મલ પાણી, શીતલ હોત શરીર, ચલો મન ગંગા યમુના તીર. બંસી બજાવત નાચત કાના, સંગ લીએ બલવીર, ચલો મન ગંગા યમુના તીર. મોર મુગટ પીતાંબર સોએ, કુંડલ જલકત હીર, ચલો મન ગંગા યમુના તીર. મીરા કે પ્રભુ गिरधर नागर, चरण कमल पर शीश, चलो मन गंगा યમુના તીર. ભગીરથ રાજા પછી ખટવાંગ રાજા થયા. ખટવાંગના દિલીપ રાજા થયા. દિલીપ રાજાને દીકરો નહોતો. એમણે વશિષ્ઠ મુનિ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી. વશિષ્ઠ મુનિ મનુ મહારાજના વખતથી સૂર્યવંશના કુલગુરુ છે. એમણે દિલીપ રાજાને કહ્યું કે દિલીપ, સ્વર્ગની કામધેનુ ગાયની દીકરી નંદીની ગાયની તું સેવા કર. રઘુવંશમાં દિલીપ રાજાએ નંદિનીની સેવા કરી. એનું સુંદર વર્ણન કાલિદાસે લખ્યું છે. દિલીપ રાજા ભક્તિપૂર્વક ગાયની સેવા કરતા હતા. ગાયની સાથે જમે, પાણી પણ ગાયની સાથે જ પીએ. એક દિવસ એક સિંહ નંદિનીને ખાવા આવ્યો. દિલીપે સિંહને કહ્યું કે ખબરદાર, ગાયને અડક્યો છે તો સિંહે કહ્યું કે રાજન, તમે વચમાં ન આવો. આ ગાય છે ને મારો ખોરાક છે, તમને મારું ભોજન છીનવી લેવાનું પાપ લાગશે. દિલીપે કહ્યું કે પરંતુ ગાય મારી ગુરુ છે, એનું રક્ષણ કરવાની મારી જવાબદારી છે. એક કામ કર, હું તારી સામે બેસું છું, તું મને ખાઈ જા. સિંહ જે હતા ને સ્વયં મહાદેવ હતા. રાજા પર પ્રસન્ન થયા અને કહ્યું કે રાજન, આ નંદીની ગાયનું દૂધ તું રાણીને પીવડાવજે, તારે ત્યાં પુત્ર થશે. અને ગાયની સેવાથી અને મહાદેવજીની કૃપાથી દિલીપ રાજાને ત્યાં રઘુ નામના પુત્ર જન્મ્યા. રઘુના નામ પરથી આ વંશનું નામ રઘુવંશ પડ્યું. રઘુ રાજાએ ઘણા યજ્ઞો કર્યા. એમણે એકવાર સર્વ દક્ષિણા યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં બધું જ આપી દેવાનું હોય છે. રાજપાટ, કપડાં સહિત રાજાએ બધું જ દાનમાં આપી દીધું અને માત્ર લંગોટી પહેરીને નીકળી ગયા. રઘુ રાજા સરયુ કિનારે ઝૂંપડીમાં રહેવા લાગ્યા. માટીના વાસણમાં જમે છે. એકવાર કોઈક એક આશ્રમમાં એક શિષ્યને ગુરુ ભણાવતા હતા. અભ્યાસ પૂરો થયો. ગુરુએ શિષ્યને 14 જાતની વિદ્યા શીખવી. જતી વખતે શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુ દક્ષિણા માગો.
ગુરુએ કહ્યું કે મારે દક્ષિણા નથી લેવી. શિષ્યએ કહ્યું પણ મારે આપવી છે. ગુરુજી કહે કે નથી, મારે નથી જોઈતી ભાઈ. શિષ્યએ જીદ કરી, મારે તો દક્ષિણા આપવી જ છે. ગુરુને ગુસ્સો આવ્યો. ગુરુએ કહે કે તું મારી પાસેથી 14 વિદ્યા શીખ્યો છે ને, એક કામ કર, ગુરુ દક્ષિણામાં 14 કરોડ સોના મોહર લઈ આવો. શિષ્યએ પૂછ્યું કે આટલી બધી સોના મોહરો લેવા હું કોના ઘરે જાઉં? ગુરુએ કહ્યું કે આટલી સોના મોહરો ફક્ત અયોધ્યાના રાજા જ આપી શકે. શિષ્ય અયોધ્યા આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે અયોધ્યાના રઘુ રાજા તો ઝૂંપડીમાં રહે છે. શિષ્ય ત્યાં દર્શન કરવા ગયો. રઘુ રાજાએ પૂછ્યું કે કેમ આવ્યો? શિષ્ય મનમાં કહે છે કે મને તો બહુ મોટી આશા હતી કે આટલા મોટા રાજા છે, પણ કહેવાની હિંમત થતી નથી. છતાં પણ ડરતા ડરતા રાજાને વાત કરી કે મારે ગુરુજીને દક્ષિણા આપવા માટે 14 કરોડ સોના મોહરો જોઈએ છે, પરંતુ ક્યાંથી મળે? આપ સ્વયં તો માટીના વાસણમાં જમો છો, ઝૂંપડીમાં રહો છો, તેથી ક્ષમા યાચું છું, હું બીજે જાઉં છું. રઘુ રાજાએ 2 કલાકનો સમય માંગ્યો છે અને કુબેરને કાગળ લખ્યો કે હું ચડાઈ કરું છું. શા માટે? તો કે મારે 14 કરોડ સોના મોહરની જરૂર છે. અને કુબેરે 14 કરોડ સોના મોહરો મોકલી આપી. શિષ્યએ જઈ અને ગુરુને આપી. ગુરુએ એમાંથી માત્ર 14 સોના મોહરો રાખી, બાકી બધી પાછી આપી દીધી. આવા મહાન રઘુ રાજાને ત્યાં અજ રાજા થયા. અજના પત્નીનું નામ હતું ઇન્દુમતી. એમના દીકરા થયા મહારાજા દશરથ. અને દશરથ મહારાજને 4 પુત્ર હતા. એમણે પાપ અને અધર્મનો નાશ કર્યો. રાવણના પાપથી દેવો અકળાયા છે. ક્ષીરસાગરમાં જઈને ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ, આ રાવણ કુંભકર્ણને મારો તો જ શાંતિ થશે. વંદન રઘુવર દશરથ નંદન, શોભા સાગર રઘુકુલ ચંદન. વંદન રઘુવર દશરથ નંદન. દેવોએ કહ્યું કે પ્રભુ પ્રગટ થાઓ. ભગવાને દેવોને આશ્વાસન આપ્યું કે હું અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાઉં છું. તમો બધા પૃથ્વી ઉપર વાનર રૂપે પ્રગટ થાઓ. આજે આપણે આ સત્રને અહીં વિરામ આપીએ. આવતીકાલે પ્રભુ પ્રગટ થશે, શ્રી રામ અવતરશે, એની વાત આગળ કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.